સવારનો આછો ગુલાબી તડકો અમદાવાદ શહેર ઉપર પથરાઈ રહ્યો હતો. શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી આરતી દરરોજની જેમ સવારની પૂજાની તૈયારી કરી રહી હતી. બાજુના રૂમમાં એની 5 વર્ષની દીકરી નંદની શાંતિથી ઊંઘી રહી હતી. આરતીના મનમાં આજે એક અનોખો આનંદ હતો, કારણ કે આજે એનો જન્મદિવસ હતો અને એના પતિ આલોક મુંબઈથી પાછા ફરી એને સરપ્રાઈઝ આપવાના હતા. આલોક 1 અઠવાડિયાની બિઝનેસ ટૂર ઉપર હતા, એટલે પૂજા પતાવી કપાળે ચાંદલો કરી આરતી રસોડામાં ગઈ અને નંદની માટે મનપસંદ પૌવા બનાવવા લાગી. પૌવાની સુગંધ આખા રૂમમાં ફેલાઈ રહી હતી. ઘડિયાળમાં 7 વાગ્યા, પણ આલોકનો ફોન નહોતો આવ્યો. આરતીને થોડી નવાઈ લાગી, કારણ કે તેઓ સામાન્ય રીતે દર કલાકે વાત કરતા. તેણે ફોન લગાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે એણે વિચાર્યું કે કદાચ ફ્લાઇટમાં હશે. નંદની જાગીને આવી અને પૂછ્યું કે મમ્મા, આજે પપ્પા આવવાના છે ને? એટલે આરતીએ પ્રેમથી ગળે લગાવતા કહ્યું, હા બેટા, બસ આવતા જ હશે. નાસ્તો કરતા કરતા 9 વાગી ગયા. આલોકનો કોઈ ફોન કે મેસેજ નહોતો. આરતીના મનમાં ચિંતાની એક ઝીણી લહેર દોડી ગઈ. તેણે ફરી ફોન કર્યો, પણ ફોન વાગતો રહ્યો, કોઈએ ઉપાડ્યો નહીં. આરતીને ગભરામણ થવા માંડી. તેણે આલોકના એક સહકર્મી સુમિતને ફોન કર્યો કે હેલો સુમિત, આલોક કેમ છે? એનો ફોન લાગતો નથી. એટલે સુમિતે કહ્યું કે આરતી ભાભી, આલોકભાઈ તો ગઈકાલે જ મુંબઈથી નીકળી ગયા હતા. તેમની ફ્લાઇટ સવારે 6 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી. આરતીના હાથમાંથી ફોન છૂટી ગયો કે ગઈકાલે, પણ આલોકે તો કહ્યું હતું કે તે આજે સવારે નીકળશે. એના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. ફ્લાઇટ તો 6 વાગે પહોંચી ગઈ હતી, તો પછી આલોક ક્યાં હતા? તેણે તરત જ એરપોર્ટ ઉપર ફોન કર્યો, પણ કોઈ માહિતી ન મળી. પછી તેણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. એટલે પોલીસ અધિકારીએ આરતીને શાંત રહેવા કહ્યું અને સમજાવ્યું કે ગુમ થયાની ફરિયાદ 24 કલાક પછી જ નોંધાઈ શકે છે. એટલે આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ કે 24 કલાક. દરેક ક્ષણ એને યુગો જેવી લાગી રહી હતી. નંદની આરતીનો ચહેરો જોઈને પૂછ્યું કે મમ્મા, શું થયું? આરતીએ આંસુ રોકવાનો પ્રયાસ કરતા કહ્યું, કાંઈ નહીં બેટા, પપ્પા થોડા મોડા થશે. પણ એના અવાજમાં ધ્રુજારી હતી. સાંજ પડવા આવી. આરતીએ આલોકના બધા મિત્રો અને સગાવાલાને ફોન કર્યો, પણ કોઈને આલોક વિશે કોઈ ખબર નહોતી. માતા પિતાને શું કહેવું એની સમજ નહોતી પડતી. રાત પડતા જ આરતીની આશા ધીમે ધીમે ઓછી થતી ગઈ. નંદની સૂઈ ગઈ હતી, પણ આરતીની આંખોમાં ઊંઘ નહોતી. એ બેડરૂમમાં આલોકની રાહ જોઈને બેઠી હતી, જાણે આલોક હમણાં જ દરવાજો ખોલીને અંદર આવશે અને તેને પ્રેમથી ગળે લગાવશે. પણ દરવાજો બંધ જ રહ્યો અને રૂમની શાંતિ તેને કોરી ખાતી હતી. રાતના અંધકારમાં આરતીએ પોતાના આ જન્મદિવસ ઉપર એક ભયાનક સત્યનો સામનો કરવો પડ્યો. એનો પ્રેમ, એનું જીવન. આલોક અચાનક ગાયબ થઈ ગયા હતા. બીજા દિવસે સવારે આરતી તરત જ પોલીસ સ્ટેશને પહોંચી. એની આંખોમાં ઉજાગરો અને ચિંતા સ્પષ્ટ દેખાતા હતા. ઇન્સ્પેક્ટર શિંદેએ તેની ફરિયાદ ધ્યાનપૂર્વક સાંભળી. આરતીએ આલોકની બધી વિગતો આપી. તેની છેલ્લી વાતચીત, મુંબઈથી તેની ફ્લાઇટનો સમય અને સુમિત સાથેની વાત. શિંદેએ કેટલાક પ્રશ્નો પૂછ્યા, જેમ કે આલોકને કોઈ દુશ્મની હતી કે કેમ, કે કોઈ આર્થિક સમસ્યા. આરતીએ ના પાડી. આલોક એક સરળ અને ઈમાનદાર માણસ હતા. શિંદેએ કહ્યું, અમે તપાસ શરૂ કરશું મેડમ, પણ તમારે ધીરજ રાખવી પડશે. પોલીસે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. આલોકના ફોનનું છેલ્લું લોકેશન પણ અમદાવાદ એરપોર્ટ નજીકનું જ હતું, પરંતુ કોઈ નિશાન મળ્યું નહીં. જાણે આલોક હવામાં ઓગળી ગયા હોય. આરતીના માતા પિતા અને આલોકના માતા પિતા અમદાવાદ આવી પહોંચ્યા. ઘરનું વાતાવરણ ચિંતા અને દુઃખથી ઘેરાયેલું હતું.
નંદની પણ તેના પપ્પાને શોધી રહી હતી. તે વારંવાર પૂછતી કે મમ્મા, પપ્પા ક્યારે આવશે? મારે એમની સાથે રમવું છે. આરતી પાસે એને જવાબ આપવા માટે શબ્દો નહોતા. દિવસો અઠવાડિયામાં ફેરવાઈ ગયા. પોલીસ તપાસ ધીમી ગતિએ ચાલી રહી હતી. કોઈ નવી માહિતી મળતી નહોતી. આરતીએ પોતાની રીતે પણ આલોકને શોધવાના પ્રયાસો કર્યા. તેણે શહેરની દરેક મોટી હોસ્પિટલોમાં ફોન કર્યા, અખબારોમાં ગુમ થયાની જાહેરાત આપી અને પોસ્ટરો પણ છપાવ્યા, પણ દરેક દરવાજો બંધ જ મળતો હતો. એક સાંજે આરતી તેના ફોટો આલ્બમ જોઈ રહી હતી. આલોક સાથેના તેના લગ્નના ફોટા, નંદનીના જન્મના ફોટા, વેકેશનના ફોટા. દરેક ફોટામાં આલોકનું સ્મિત હતું, જે હવે માત્ર એક યાદ બની ગયું હતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એને યાદ આવ્યું કે આલોકે તેને એક લાલ રંગની સાડી ભેટમાં આપી હતી અને કહ્યું હતું, આ સાડીમાં તું ખૂબ સુંદર લાગી આરતી. આજે તે સાડી કબાટમાં પડી હતી, જાણે આલોકની રાહ જોઈને બેઠી હોય. આલોકની ઓફિસમાંથી પણ કોઈ મદદ મળી નહોતી. સુમિતે જણાવ્યું કે આલોકનો પ્રોજેક્ટ સફળ રહ્યો હતો અને તે ખુશ હતા. કોઈના ઉપર શંકા કરવાનું કોઈ કારણ નહોતું. 1 મહિના પછી પોલીસ તરફથી એક ચોંકાવનારી ખબર આવી. એરપોર્ટ નજીક એક સુમસામ વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો, જેના કપડા આલોકના વર્ણન સાથે મળતા આવતા હતા. આરતીના શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ ગઈ. પોલીસ સ્ટેશન જતા તેના પગ થથરી રહ્યા હતા. એ પ્રાર્થના કરી રહી હતી કે આલોક ન હોય. પોલીસે તેને બોડી ઓળખવા માટે બોલાવી. પોસ્ટમોર્ટમ રૂમની અંદર પ્રવેશતા પહેલા તેના પગલા ધીમા પડી ગયા. એના હૃદયના ધબકારા ઝડપી બની ગયા. કાચના દરવાજામાંથી એણે અંદર જોયું. એક સફેદ કપડામાં ઢંકાયેલું શરીર પડ્યું હતું. ઇન્સ્પેક્ટર શિંદેએ ધીમેથી ચહેરો ખુલ્લો કર્યો. આરતીની ચીસ નીકળી ગઈ. તે આલોક નહોતા. તે કોઈ બીજો માણસ હતો, જેનો ચહેરો વિકૃત થઈ ગયો હતો, પણ તે આલોક નહોતો. એક પળ માટે આરતીને રાહત થઈ, પણ પછી ફરીથી નિરાશા છવાઈ ગઈ. જો આ આલોક નહોતા તો આલોક ક્યાં હતા? આશા અને નિરાશાના આ ચક્રમાં આરતી ફસાઈ ગઈ હતી. પોલીસ પણ મૂંઝવણમાં હતી. આ કેસ વધુ રહસ્યમય બનતો જતો હતો. આરતીને લાગતું હતું કે કોઈ અદ્રશ્ય પડછાયો આલોકના ગુમ થવા પાછળ છુપાયેલો છે અને તેને તે પડછાયાનો પીછો કરવો જ પડશે. આલોક જીવતા છે તે જાણીને આરતીના મનમાં ફરી આશાનો સંચાર થયો. પોલીસે મૃતદેહ આલોકનો ન હોવાનું સ્પષ્ટ કર્યા પછી આરતીએ જાતે જ તપાસ કરવાનું નક્કી કર્યું. એને લાગતું હતું કે પોલીસ કદાચ કોઈ નાની કડીને અવગણી રહી છે. તેણે આલોકની દરેક વસ્તુ, તેના કપડાં, તેની નોટબુક, એના બિલ, બધું જ ફરીથી તપાસવાનું શરૂ કર્યું. એક દિવસ આલોકના જૂના જેકેટના ખિસ્સામાંથી તેને એક નાની ચાવી મળી. આ ચાવી શેની હતી એ તેને યાદ નહોતું. આલોક પાસે આવી કોઈ ચાવી હતી તે વિશે પણ તેને જાણ નહોતી. ચાવી ઉપર એક નાનકડો એસ અક્ષર કોતરેલો હતો. આરતીને થયું કે કદાચ આ ચાવી કોઈ લોકર કે કોઈ ગુપ્ત સ્થળની હોઈ શકે. તેણે સુમિતને ફોન કર્યો કે સુમિત, આલોકની કોઈ એવી જગ્યા હતી જ્યાં તે ગુપ્ત રીતે કોઈ વસ્તુ રાખતો હોય. સુમિત વિચારમાં પડી ગયો. ના ભાભી, મને તો નથી લાગતું. આલોકભાઈ ખૂબ જ પારદર્શક હતા. પણ આ ચાવી ક્યાંથી આવી? આલોકના જેકેટમાંથી મળી છે. તેના ઉપર યસ લખેલું છે. સુમિત થોડીવાર શાંત રહ્યો, પછી અચાનક બોલ્યો કે ભાભી, આલોકભાઈની એક જૂની ફાઇલ હતી, સિક્યોર સ્કોર નામની કંપનીની. તેમણે કહ્યું હતું કે એ ફાઇલ ખૂબ જ ગુપ્ત છે અને માત્ર એમને જ ખબર છે કે એ ક્યાં છે.
સિક્યોર સ્ટોર? આરતીના મનમાં એક ઝબકારો થયો. આ કદાચ એ જ ચાવી હોય. આરતીએ તરત જ સિક્યોર સ્ટોર કંપની વિશે ઇન્ટરનેટ ઉપર શોધવાનું શરૂ કર્યું. તે એક સુરક્ષિત લોકર સેવા આપતી કંપની હતી, જે ખાનગી દસ્તાવેજો અને કિંમતી વસ્તુ રાખવા માટે લોકર પૂરા પાડતી હતી. કંપનીનું મુખ્ય કાર્યાલય શહેરના એક જૂના વિસ્તારમાં હતું. બીજા દિવસે સવારે આરતી ચાવી લઈને તે ઓફિસે પહોંચી. તેણે આલોકનું આધાર કાર્ડ અને અન્ય પુરાવા રજૂ કર્યા. મેનેજરે લોકર નંબર તપાસ્યો અને આરતીને એક બંધ રૂમમાં લઈ ગયો. રૂમમાં ઘણા બધા નાના મોટા લોકરો હતા. આરતીએ ચાવી લોકરમાં નાખી અને ધીમેથી ફેરવી. ક્લિક અવાજ સાથે લોકર ખુલ્યું. અંદર એક જાડું ફોલ્ડર હતું અને એક નાની પેન ડ્રાઈવ. આરતીના હૃદયના ધબકારા વધી ગયા. આલોકે આ બધું શા માટે ગુપ્ત રાખ્યું હશે? તેણે ફોલ્ડર ખોલ્યું. અંદર કેટલાક દસ્તાવેજો હતા, જેમાં એક મોટી કંપની કાવ્યા કોર્પોરેશન સામે ભ્રષ્ટાચારના આરોપો વિશે વિગતવાર માહિતી હતી. તેમાં લાંચ રૂશ્વત, ખોટા બિલ અને પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન જેવા ગંભીર આરોપો હતા. આલોક આ કંપનીના ઓડિટર તરીકે કામ કરતા હતા અને તેમણે આ બધું બહાર પાડ્યું હતું. આરતીને યાદ આવ્યું કે આલોક છેલ્લા કેટલાક મહિનાથી ખૂબ જ તણાવમાં હતા. તે ઘણીવાર રાત્રે મોડે સુધી કામ કરતા અને ચિંતિત દેખાતા. આરતીએ પૂછ્યું ત્યારે તે કહેતા કે ઓફિસનું કામ છે. આલોક ક્યારેય તેના વિશે વિગતવાર ચર્ચા કરતા નહોતા, પણ તેમને ક્યારેય આટલા ચિંતિત જોયા નહોતા. પેન ડ્રાઈવમાં એક ઓડિયો રેકોર્ડિંગ હતું. આરતીએ તરત જ ફોનમાં પેન ડ્રાઈવ લગાવી અને ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું. અવાજ આલોકનો હતો. હું આલોક મહેતા કાવ્યા કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી રહ્યો છું. મેં બધા પુરાવા ભેગા કર્યા છે અને આ મારા જીવને જોખમમાં મૂકી શકે છે. જો મને કાંઈ થાય તો આ પુરાવા જાહેર કરવામાં આવે. આરતીના શરીરમાંથી ભયની એક લહેર પસાર થઈ ગઈ. આલોક ખતરામાં હતા. તેને કોઈએ ગાયબ કર્યા હતા. આ કોઈ ગુમ થવાનો સામાન્ય કેસ નહોતો. આ એક ગુનો હતો. કાવ્યા કોર્પોરેશનના માલિક શેઠ રણવીર શહેરના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ઉદ્યોગપતિ હતા. તેમની પહોંચ રાજકારણ અને પોલીસ સુધી પણ હતી. આરતીને સમજાયું કે આલોકે શા માટે આ માહિતી ગુપ્ત રાખી હતી. એ તેને અને નંદનીને ખતરામાં મૂકવા નહોતા માંગતા. હવે આરતી સામે એક મોટો પડકાર હતો. આ પુરાવા પોલીસને કેવી રીતે આપવા? શું પોલીસ શેઠ રણવીર સામે પગલાં લેશે? અને સૌથી અગત્યનું, શું આ પુરાવા આલોકને પાછા લાવી શકશે? આરતીને એકલા હાથે આલોકને બચાવવાનો હતો. એક અદ્રશ્ય દુશ્મન સામે એને લડવાનું હતું. આરતીએ તરત જ લોકરમાંથી મળેલા દસ્તાવેજો અને પેનડ્રાઈવ લઈને પોલીસ સ્ટેશને જવાના બદલે એક જાણીતા પત્રકાર આકાશ મહેતાનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. આકાશ મહેતા સત્યપ્રકાશના મુખ્ય પત્રકાર હતા. તેઓ પોતાની નિડર પત્રકારિતા માટે જાણીતા હતા. આરતીને લાગતું હતું કે જો આ માહિતી સીધી પોલીસને આપવામાં આવે તો શેઠ રણવીર તેના પ્રભાવનો ઉપયોગ કરીને કેસને દબાવી શકે છે. આકાશ મહેતા આરતીની વાત સાંભળીને ગંભીર થઈ ગયા. તેણે દસ્તાવેજો અને ઓડિયો રેકોર્ડિંગ તપાસ્યા. આકાશે કહ્યું કે આરતીબેન, આ ખૂબ જ ગંભીર મામલો છે. શેઠ રણવીર ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ છે. આ માહિતી છાપવાથી મારી જાન પણ જોખમમાં આવી શકે છે. એટલે આરતીએ દ્રઢતાપૂર્વક કહ્યું, મારી જાન તો પહેલેથી જ જોખમમાં છે. મારા પતિ ગુમ છે અને મને વિશ્વાસ છે કે આ બધું શેઠ રણવીરે જ કરાવ્યું છે. હું ફક્ત મારા પતિને પાછા લાવવા માંગુ છું અને શેઠ રણવીરના પાપોનો પર્દાફાશ કરવા માંગુ છું. આકાશે આરતીના નિર્ધારને જોયો
અને તેની મદદ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે તે આ સમાચાર ગુપ્ત રીતે તપાસ કરશે અને જ્યારે બધા પુરાવા પાકા થઈ જશે ત્યારે જ તેને છાપશે. તેણે આરતીને પણ સુરક્ષિત રહેવાની સલાહ આપી અને કહ્યું કે શેઠ રણવીરને ખબર ન પડવી જોઈએ કે તેની પાસે આ માહિતી છે. આરતી ઘરે પાછી ફરી. એના મનમાં એક નવી લડાઈ શરૂ થઈ હતી. તેણે શેઠ રણવીરના માણસોથી બચવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડતી હતી. એ પોતાની દિનચર્યા બદલી અજાણ્યા લોકોથી દૂર રહેતી અને હંમેશા સજાગ રહેતી. નંદનીને પણ શાળાએ મૂકવા અને લેવા તે જાતે જ જતી. આકાશ મહેતાએ ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. તેણે કાવ્યા કોર્પોરેશનના કેટલાક પૂર્વ કર્મચારીઓનો સંપર્ક કર્યો જેઓ ભ્રષ્ટાચાર વિશે જાણતા હતા પણ શેઠ રણવીરના ડરથી બોલી શકતા નહોતા. આકાશે તેમને સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને તેમને માહિતી આપવા માટે બધાને પ્રોત્સાહિત કર્યા. ધીમે ધીમે વધુ પુરાવા ભેગા થવા લાગ્યા. શેઠ રણવીરના કાળા કારનામા ધીમે ધીમે ઉજાગર થવા લાગ્યા. એક અઠવાડિયા પછી આકાશે આરતીને ફોન કર્યો કે આરતીબેન, મારી પાસે પૂરતા પુરાવા છે. હું કાલે સવારે આ સમાચાર છાપીશ પણ આ ખૂબ જ જોખમી છે. તમે કાળજી રાખજો. આરતીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. કાલે સવારે? શું આલોકને પાછા મેળવવાનો આ એકમાત્ર રસ્તો હતો? બીજા દિવસે સવારે સત્યપ્રકાશના પેલા પાના ઉપર શેઠ રણવીરના ભ્રષ્ટાચાર વિશેનો સનસનાટીભર્યો અહેવાલ છપાયો હતો. આલોક મહેતાને વિસલ બ્લોવર તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેમના ગુમ થવા પાછળ શેઠ રણવીરનો હાથ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમાચારથી આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. શેઠ રણવીર ગુસ્સાથી લાલગુમ થઈ ગયા. તેમણે તરત જ આકાશ મહેતા અને આરતીને ધમકી આપવાનું શરૂ કર્યું. આરતીના ફોન ઉપર અજાણ્યા નંબરો ઉપરથી ફોન આવવા લાગ્યા જેમાં તેને કેસ પાછો ખેંચી લેવા અને ચૂપ રહેવાની ધમકી આપવામાં આવતી. આરતી ડરી ગઈ પણ તેણે હિંમત ન હારી. પોલીસ ઉપર પણ દબાણ વધ્યું. લોકો શેઠ રણવીરની ધરપકડની માંગ કરવા લાગ્યા. ઇન્સ્પેક્ટર શિંદેને પણ નવા પુરાવા મળ્યા. એક ગુપ્ત માહિતી અનુસાર શેઠ રણવીરના એક ગોડાઉનમાં કંઈક છુપાવવામાં આવ્યું હતું. શિંદેએ તરત જ ગોડાઉન ઉપર દરોડા પાડવાનું આયોજન કર્યું. આરતીને આકાશનો ફોન આવ્યો કે આરતીબેન, પોલીસે શેઠ રણવીરના ગોડાઉન ઉપર દરોડા પાડ્યા છે. કદાચ આલોક ત્યાં હોય. આરતીના હૃદયમાં એક આશાનું કિરણ જાગ્યું. એ તરત જ ગોડાઉન તરફ જવા નીકળી. રસ્તામાં તેને લાગતું હતું કે આખરે આટલા મહિનાઓની રાહ, આટલા મહિનાઓનો સંઘર્ષ તેનો ફળ આપવાનો હતો. પણ શું આલોક સાચે જ ત્યાં હશે? અને જો હશે તો તે કેવા હશે? આ પ્રશ્નો એના મનમાં ઘુમરાઈ રહ્યા હતા અને એક અજાણ્યો ડર પણ તેને સતાવી રહ્યો હતો. ગોડાઉનની બહાર પોલીસની ગાડીઓ અને મીડિયા કર્મીઓનો જમાવડો હતો. આરતી ભાગતી ભાગતી ત્યાં પહોંચી. તેનું હૃદય જાણે તેની પાંસળીઓ તોડીને બહાર નીકળી જશે એટલી ઝડપથી ધબકી રહ્યું હતું. તેણે ઇન્સ્પેક્ટર શિંદેને જોયા અને તેમની તરફ ધસી ગઈ. આરતીએ ગળગળા અવાજે પૂછ્યું, ઇન્સ્પેક્ટર, શું થયું? આલોક ક્યાં છે? શિંદેએ ગંભીર ચહેરે જવાબ આપ્યો, હા મેડમ, અમને એક ગુપ્ત રૂમમાંથી આલોકભાઈ મળી આવ્યા છે. આરતીના શરીરમાંથી જાણે વીજળીનો કરંટ પસાર થઈ ગયો. એ જીવતા છે. આરતી તરત જ અંદર દોડી. પોલીસ કર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ એ કોઈનું સાંભળ્યા વગર અંદર પ્રવેશી ગઈ. એક અંધારા અને ભેજવાળા રૂમમાં
આલોક જમીન ઉપર બેઠા હતા. એમના હાથ પગ બંધાયેલા હતા અને તેમના મોં ઉપર પટ્ટી હતી. એમનો ચહેરો નિસ્તેજ અને નિર્જીવ લાગતો હતો. આરતીએ ચીસ પાડી કે આલોક. આલોકે ધીમે ધીમે આરતી તરફ જોયું. એમની આંખોમાં વેદના અને ભય હતો. આરતીએ તરત જ તેમના મોં ઉપરની પટ્ટી હટાવી અને તેમના હાથ પગ ખોલ્યા. આરતી, તું? આલોકનો અવાજ ખૂબ જ નબળો હતો. આરતીએ આંસુ સાથે કહ્યું, હા, હું તમને પાછા લેવા આવી છું. પોલીસે તરત જ આલોકને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડ્યા. ગોડાઉનમાં શેઠ રણવીરના કેટલાક માણસો પણ પકડાયા, જેમણે આલોકને બંદી બનાવ્યા હતા. શેઠ રણવીરની ધરપકડ માટે પણ વોરંટ જારી કરવામાં આવ્યું. હોસ્પિટલમાં આલોકને ડોક્ટરો દ્વારા તપાસવામાં આવ્યા. તેઓ ખૂબ જ નબળા પડી ગયા હતા, પણ શારીરિક રીતે તેમને કોઈ મોટી ઈજા નહોતી. માનસિક રીતે તેઓ ખૂબ જ આઘાતમાં હતા. આલોકે જણાવ્યું કે તેમનું એરપોર્ટ ઉપરથી જ અપહરણ કરવામાં આવ્યું હતું અને આ ગોડાઉનમાં બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. શેઠ રણવીરના માણસો તેમને ધમકાવતા હતા કે જો તે પુરાવા પાછા નહીં ખેંચે તો તેઓ આરતી અને નંદનીને નુકસાન પહોંચાડશે. આલોકને લાગતું હતું કે તેમના ગુમ થવાથી આરતી અને નંદની સુરક્ષિત રહેશે. આરતી અને આલોક હોસ્પિટલના રૂમમાં એકબીજાની બાજુમાં બેઠા હતા. આટલા દિવસો પછી આલોકને ફરીથી પોતાની આંખો સામે જોતા આરતીને લાગતું હતું કે જાણે તેને નવી જિંદગી મળી ગઈ છે. નંદની પણ હોસ્પિટલમાં આવી અને પોતાના પપ્પાને જોઈને ખૂબ ખુશ થઈ. પણ આલોકની આંખોમાં હજી પણ એક ઊંડો ભય હતો. એમને લાગતું હતું કે શેઠ રણવીર હજી પણ ખતરનાક છે અને તેઓ બદલો લેવા માટે કંઈ પણ કરી શકે છે. આરતીએ તેને આશ્વાસન આપ્યું કે હવે બધું બરાબર થઈ જશે. પોલીસ તેમની સાથે છે અને આકાશ મહેતાએ તેમના કેસને ઉચ્ચ સ્તરે રાખ્યો છે. આલોકની સારવાર ચાલી રહી હતી. ધીમે ધીમે તેઓ સાજા થઈ રહ્યા હતા. તેમણે પોલીસને શેઠ રણવીર અને તેના ગુનાઓ વિશે વિગતવાર માહિતી આપી. સત્યપ્રકાશમાં પણ આલોકના બચાવના સમાચાર હેડલાઇન બની ગયા. શેઠ રણવીરનું સામ્રાજ્ય તૂટવા લાગ્યું. એક સાંજે આરતી આલોકની બાજુમાં બેઠી હતી. આલોકે એનો હાથ પકડ્યો. આરતી, મને માફ કરજે. મેં તને અને નંદનીને કેટલા મુશ્કેલીમાં મૂકી દીધા. આરતીએ કહ્યું, ના આલોક, તમે બરાબર કર્યું. તમે સત્ય માટે લડાઈ લડી. મને તમારા ઉપર ગર્વ છે. તેમણે એકબીજાને ગળે લગાવ્યા. આખરે આટલા સંઘર્ષ પછી તેમને ફરીથી એકબીજાનો સાથ મળ્યો હતો. પણ આરતીને ખબર હતી કે આ લડાઈ હજી પૂરી નહોતી થઈ. શેઠ રણવીર જેવો વ્યક્તિ સહેલાઈથી હાર નહીં માની લે. એને ખાતરી હતી કે શેઠ રણવીર કોઈ પણ ભોગે બદલો લેવાનો પ્રયાસ કરશે. શેઠ રણવીરની ધરપકડ થઈ ગઈ અને તેમના ઉપર ભ્રષ્ટાચાર અને અપહરણના આરોપો લગાવવામાં આવ્યા. કાવ્યા કોર્પોરેશનના બધા ગેરકાયદેસર કારનામા ખુલ્લા પડી ગયા. આકાશ મહેતાના અહેવાલોએ આ કેસને ખૂબ જ મહત્વ આપ્યું હતું અને જનતાના દબાણ હેઠળ પોલીસને ઝડપી કાર્યવાહી કરવી પડી. આલોક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. ઘરે પાછા ફરતા નંદનીએ તેમને ખુશીથી ગળે લગાવ્યા. ઘરનું વાતાવરણ ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું હતું. આલોક ધીમે ધીમે પોતાની સામાન્ય દિનચર્યામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ એમના મનમાં હજી પણ અપહરણની ભયાનક યાદો તાજી હતી. આરતીએ તેમની ખૂબ કાળજી લીધી. એ સમજી ગઈ હતી કે આલોકને આઘાતમાંથી બહાર આવવા માટે ઘણો સમય લાગશે. તે તેમને સતત હિંમત આપતી અને આશ્વાસન આપતી. એ વારંવાર કહેતી
આપણે સાથે છીએ આલોક, આપણે દરેક મુશ્કેલીનો સામનો કરશું. આલોકે પોતાની જૂની નોકરી છોડી દીધી. તેમણે નિર્ણય કર્યો કે તેઓ હવે કાયદાકીય સલાહકાર તરીકે કામ કરશે, જેથી અન્ય લોકોને ભ્રષ્ટાચાર સામે લડવામાં મદદ કરી શકે. આલોકે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. શેઠ રણવીરનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આલોકે મુખ્ય સાક્ષી તરીકે જુબાની આપી. તેમના નિવેદનો અને આકાશ મહેતા દ્વારા પ્રકાશિત પુરાવાઓએ શેઠ રણવીરને મુશ્કેલીમાં મૂકી દીધા. કોર્ટ રૂમમાં શેઠ રણવીરના ચહેરા ઉપર ગુસ્સો અને હતાશા સ્પષ્ટ દેખાતા હતા. તેમને આલોક ઉપર ખૂબ ગુસ્સો હતો. એક દિવસ કોર્ટની સુનાવણી પૂરી થયા પછી શેઠ રણવીરના કેટલાક માણસોએ આલોક ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસ એલર્ટ હતી અને તેમને પકડી પાડવામાં આવ્યા. આ ઘટના પછી આલોકની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી. આખરે કોર્ટે શેઠ રણવીરને દોષિત ઠેરવા અને તેમને લાંબી જેલની સજા ફટકારી. આલોક અને આરતી માટે આ એક મોટી જીત હતી. આમ સત્યનો વિજય થયો હતો. આલોક, આરતી અને નંદનીએ એક સાથે આ નવી શરૂઆતની ઉજવણી કરી. એમના જીવનમાં શાંતિ પાછી આવી હતી. પણ આ ઘટનાએ તેમને ખૂબ જ શીખવ્યું હતું. આરતી હવે વધુ મજબૂત અને સ્વતંત્ર બની ગઈ હતી. તેણે પોતાની અંદર છુપાયેલી હિંમતને ઓળખી હતી. આલોક પણ પોતાના અનુભવોથી વધુ સમજદાર બન્યા હતા. તેમણે શીખ્યું હતું કે સત્ય માટે લડવું ક્યારેક ખૂબ મુશ્કેલ હોય છે, પણ અંતે વિજય તો સત્યનો જ થાય છે. એક સવારે આરતી, આલોક, નંદની સાથે બગીચામાં બેઠા હતા. સૂર્યનો સોનેરી પ્રકાશ તેમના ઉપર પથરાઈ રહ્યો હતો. નંદની ખુશીથી રમી રહી હતી. આરતીએ આલોકનો હાથ પકડ્યો. આલોક, હવે બધું બરાબર છે ને? એટલે આલોકે કહ્યું, હા આરતી, હવે બધું બરાબર છે. તારા વગર આ શક્ય નહોતું. તેમણે એકબીજા સામે જોયું. એમની આંખોમાં પ્રેમ, કૃતજ્ઞતા અને એક નવા ભવિષ્યની આશા હતી. નિરાશાના ગાઢ વાદળો છવાયા પછી તેમના જીવનમાં ફરી આશાનો સૂર્યોદય થયો હતો.